રાજકોટમાં જ લેન્ડ ગ્રેબિંગનો કેસ સામે આવ્યો હતો। આ બાબતે લઈને કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા। લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસના વિરોધમાં રાજકોટ કોંગ્રેસ ધરણા ઉપર કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજા ઉપર ખોટો કેસ કર્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। ધરણા ઉપર બેઠેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી। કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજા પર ખોટો કેસનો આરોપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ અને જેના ઉપર લેન્ડ ગ્રેબિંગનો ખોટો કેસ કરીને ફસાવવામાં આવ્યા હોવાના આરોપ સાથે કોંગ્રેસના આગેવાનો ધરણા ઉપર ઉતર્યા છે કે ધરણા માટે પોલીસ પરવાનગી ન હોવાથી પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી। રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના અમલ બાદ રાજકોટ શહેરમાં પહેલો ગુનો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઉર્વશીબા જાડેજાના પતિ સહિત 3 શખ્સો સામે નોંધવામાં આવ્યો। જિલ્લાના વાવડી ગામની જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો હોવાની કલેક્ટરને ફરિયાદ મળી હતી। તપાસ બાદ કલેક્ટરે પોલીસને ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો। આ કેસમાં પોલીસે પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ જાડેજા નામના શખ્સોની ધરપકડ કરી। આ ધરપકડના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ ધરણા કાર્યક્રમ યોજ્યો। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।